નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને તેમાં આવતા મુદ્દા વિશે જોવાનું છે. જો છેલ્લી ઘડીએ આટલું જોઈને જશો તો તમે પરીક્ષામાં સરળતાથી લખાણ કરી શકો છો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. સૌ પ્રથમ સવાલ આવે છે, સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો આપણને વ્યાખ્યા આપેલી છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ, તો એમાં આપણને 5 મુદ્દા આપેલા છે અને આ 5 મુદ્દાને યાદ રાખવા માટે આપણે એક સરસ મજાની ચાવી પણ બનાવેલી છે. પણ એ પહેલા આપણે મુદ્દા જોઈ લઈએ. પહેલો મુદ્દો આવે છે પરિવર્તનશીલ, બીજો મુદ્દો છે સાર્વત્રિક સ્વીકૃતિ, 3 માનવ વર્તણૂક પર આધારિત, 4 સામાન્ય માર્ગદર્શિકા અને 5 આવે છે આકસ્મિકતા. અને આ 5 મુદ્દાને યાદ રાખવા માટે આપણે ચાવી બનાવેલી છે પસા માસા આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી નવો સવાલ આવે છે આપના માટે, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, જેમાં પહેલો મુદ્દો છે ઇષ્ટતમ સંસાધનોનો ઉપયોગ અને અસરકારક વહીવટ. બીજો મુદ્દો છે સામાજિક જવાબદારી અદા કરવી. ત્રીજો મુદ્દો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. ચોથો મુદ્દો વિકાસ, તાલીમ અને સંશોધન માટે ઉપયોગી. 5મો મુદ્દો તાર્કિક અને વૈજ્ઞાનિક નિર્ણયો માટે મદદરૂપ. અને 6થો મુદ્દો છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે એક સરસ મજાની ચાવી બનાવેલી છે અને એ ચાવી છે ઈસા સવિતા બદલ. આ સરસ મજાની ચાવી દ્વારા તમે સરળતાથી આ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ યાદ રાખી અને પરીક્ષામાં લખી શકો છો. ત્યાર પછી સવાલ આપણને પૂછાય કે સંચાલનની વિચારધારાઓ કેટલી છે? તો કે સંચાલનની વિચારધારાઓ 4 રહેલી છે. પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા. હવે આ અલગ અલગ વિચારધારાની અંદર અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓનો ફાળો પણ રહેલો છે. જેમાં પ્રશિષ્ટ વિચારધારાની અંદર કયા કયા સંચાલન શાસ્ત્રીઓનો સમાવેશ થાય છે? તો કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફયોલનો સમાવેશ કરવામાં આવે છે. નવપ્રશિષ્ટ વિચારધારામાં એલ્ટન મેયો, રેન્સિસ લિકટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરીસ, મેક ગ્રેગર, અબ્રાહમ માસ્લોનો સમાવેશ કરવામાં આવે છે. વર્તન સંબંધિત વિચારધારામાં પ્રોફેસર ઉર્વિકે એવું કીધું છે કે તમે તમારા માણસોને સાચવો એટલે તમારા માણસો બાકીનું બધું જ સાચવી લેશે. અને આધુનિક વિચારધારામાં કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓનો ફાળો રહેલો છે. ત્યાર પછી સવાલ આવે, ફ્રેડરિક ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો. તો પહેલા આપણે લખવાનો રહેશે અર્થ. વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. હવે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, એ સિદ્ધાંતો આપણે આમાં જોવાના છે.
તો પહેલો સિદ્ધાંત આવે છે આયોજન અને અમલીકરણ, બીજો મુદ્દો આવે છે કાર્ય વિશ્લેષણ, ત્રીજો મુદ્દો છે કાર્ય માટે વૈજ્ઞાનિક પદ્ધતિ, ચોથો મુદ્દો છે પ્રમાણીકરણ, પાંચમો મુદ્દો છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, છઠ્ઠો મુદ્દો આવે છે નાણાકીય ઉત્તેજન, સાતમો મુદ્દો આવે છે કરકસર અને આઠમો મુદ્દો આવે છે માનસિક ક્રાંતિ. હવે આ 8 મુદ્દાને યાદ રાખવા માટે પણ એક સરસ મજાની ચાવી છે અને એ ચાવી છે આ કાકા પ્રવે નાકમાં. આ કાકા પ્રવે નાકમાં. દરેક મુદ્દાના પહેલા અક્ષર તમે જોશો તો આ પ્રમાણેની ચાવી બને છે. ત્યાર પછી સવાલ આવે છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. તો કે 3 પ્રયુક્તિ છે, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પ્રથા. તમને 2 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ જણાવો, તો આ 3 નામ તમારે એમાં લખવાના રહેશે. ત્યાર પછી હેનરી ફેયોલની ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ. તો એને 6 ભાગમાં વહેંચવામાં આવેલી છે, જેમાં પહેલી છે હિસાબી પ્રવૃત્તિઓ, બીજી નાણાકીય પ્રવૃત્તિઓ, ત્રીજી વાણિજ્ય પ્રવૃત્તિઓ, 4 ટેકનિકલ પ્રવૃત્તિઓ, 5 સંરક્ષણ પ્રવૃત્તિઓ અને 6ઠ્ઠી આવે છે સંચાલકીય પ્રવૃત્તિઓ. અને આ 6 પ્રવૃત્તિને યાદ રાખવા માટે આપણે ચાવી બનાવેલી છે હિના વાટેસન્સ. એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ હેનરી ફેયોલની ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને યાદ રાખી અને પરીક્ષામાં લખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો હેનરી ફેયોલે સંચાલનના ટોટલ 14 સિદ્ધાંતો આપેલા છે અને આ 14 સિદ્ધાંતોને યાદ રાખવા માટે પણ એક સરસ મજાની આપણે ચાવી બનાવેલી છે. પણ એ પહેલા આપણે મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, બીજો મુદ્દો સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, ત્રીજો મુદ્દો દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, ચોથો મુદ્દો શિસ્તનો સિદ્ધાંત, પાંચમો મુદ્દો શ્રમ વિભાજનનો સિદ્ધાંત, છઠ્ઠો મુદ્દો કર્મચારીગણ એટલે કે સ્થિરતાનો સિદ્ધાંત, સાતમો મુદ્દો વ્યવસ્થાનો સિદ્ધાંત, આઠમો મુદ્દો સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત, નવમો મુદ્દો નવા કાર્યની પહેલવૃત્તિનો સિદ્ધાંત, 10મો મુદ્દો ન્યાય અને સમાનતાનો સિદ્ધાંત, 11મો મુદ્દો જૂથ ભાવનાનો સિદ્ધાંત, 12મો મુદ્દો વેતનનો સિદ્ધાંત, 13મો મુદ્દો કેન્દ્રીકરણનો સિદ્ધાંત અને 14મો મુદ્દો છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આ 14 મુદ્દાને યાદ રાખવા માટે એક સરસ ચાવી બનાવેલી છે હું સાદો શિક્ષક વ્યસન ન જુએ કેસ. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ 14 મુદ્દા છે એ 14 મુદ્દાને તમે યાદ રાખી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરી અને તમારા પ્રશ્નો તમે પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી એનો જવાબ મળશે. જો તમે આ મુદ્દાની PDF મેળવવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર મેસેજ કરો 12 BA PDF એટલે બધા જ પ્રકરણની PDF ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.